નમસ્કાર મિત્રો તિલકવાડા તાલુકાના સાવલી ગામે ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાની આગેવાનીમાં ભાજપ, કોંગ્રેસ અને બીટીપીના કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા. હું તમને પૂરો વિડીયો બતાવું તેના પહેલા જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો. તો મિત્રો તે વિડીયો જોઈ લો. અને કોંગ્રેસના લોકો સામે પણ આરપારની લડાઈ થશે. કેટલાક દિવસોથી આ વિસ્તારમાં કેટલાક કોંગ્રેસના નેતાઓ ભ્રમ ફેલાવે છે, પ્રચાર કરે છે કે ભાઈ ચૈતર વસાવાના અમે સાથે જ છે, અમે સાથે જ લડવાના. એ કોંગ્રેસના હારા લોકોને પણ કહેવા માંગુ છું, દૂરથી પાડી પર બેસીને જોયા નહીં કરો, દૂરથી વાળ પર બેસીને જોયા નહીં કરો. આવી જાવ, આમ આદમી પાર્ટીમાં તમારું સ્વાગત છે. નહીં તો આવનારા દિવસોમાં આ વિસ્તારમાંથી કોંગ્રેસ સુપડા સાફ થઈ જવાની છે, તમને હોટેલો નહીં મળે. ત્યારે સાથીઓ, આવનારા દિવસોમાં તૈયાર થઈ જાય. કોંગ્રેસના લોકોની શરમ છોડી દો. એકવાર પૂછી લો, ભાઈ આવવાના હોય તો આવી જાઓ, દૂર પાડી પર બેસીને જોયા નહીં કરો. એ ભાજપના પણ સારા લોકોને બોલાવી લો, આવી જાઓ. જે લોકો સારા હશે એમને તાલુકા પણ લડવા મળશે, જિલ્લા પણ લડવા મળશે. એ લોકોને આવનારા દિવસોમાં સત્તા પણ બનાવીશું, એમાં પણ લઈ જઈશું. પણ જે લોકો આપણા લોકોને હેરાન પરેશાન કરીને રંજાડવાની વાત કરશે એવા લોકોને તો આપણે છોડવા માંગતા નથી. અહીંયા પોલીસ અધિકારીઓ આપણી વ્યવસ્થામાં ઉભા છે, એમના માટે જોરદાર તાળીઓ પાડી લો. પણ એવા કેટલાક પોલીસ અધિકારીઓ એસી ચેમ્બરમાં બેસીને આપણા લોકોની જમીનો છીનવવા માટેના આદેશો કરે છે. આપણા લોકોને રોડ પર ઉભા રાખીને પકડો અને દંડ ઉઘરાવો એવી સૂચનાઓ આપે છે. એવા ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ સાંભળી લે. આ આદિવાસી વિસ્તાર છે, અનુસૂચિત વિસ્તાર છે, પૈસા એક વિસ્તાર છે. અહીંયા ગામ સભાનો પાવર લાગે છે. તમે કોઈને પૂછ્યા વગર કોઈ પણ ગામમાં ઘૂસી જશો, કોઈને પૂછ્યા વગર અમારા લોકો સાથે દંડાવાળી કરશો, અમારા લોકોને હેરાન કરવાનું, પરેશાન કરવાનું કરશો તો અમારો પણ સમય આવશે અને એ દિવસે તમારો બધાનો પણ હિસાબ કિતાબ અમે કરી દઈશું. એ પોલીસ અધિકારીઓ જો ઉચ્ચ કક્ષાના છે, એ કેટલાક ભાજપના ધારાસભ્યને, કેટલાક ભાજપના સાંસદના ઇશારે આ વિસ્તારમાં અમારા અધિકારીઓ, અમારા આગેવાનોને હેરાન પરેશાન કરવાનું કામ કરે છે. પ્રોજેક્ટના નામે અમારા લોકોની જમીનો લેવાનું કામ કરે છે. એવા એસી ચેમ્બરોમાં ગાંધીનગર બેઠેલા પોલીસ અધિકારીઓને પણ કહેવા માંગુ છું, અમારા આદિવાસીઓને હેરાન પરેશાન વાળી કરવાનું ભૂલી જજો. અને જે પાડલિયામાં થઈ છે એવી ઘટના આવનારા દિવસોમાં વિસ્તારમાં પણ થશે. અને નેપાળ તો નેપાળ વાળી પણ કરીશું. અમે કોઈના બાપથી ડરતા નથી. અમે આ જમીનના માલિકો છે, અમે મૂળ માલિક આદિવાસીઓ છે, ત્યારે કોઈને પણ ડરવાની જરૂર નથી. સાથીઓ, તો મિત્રો તમે વિડીયો તો જે લીધો હશે તેમાં ચૈતરભાઈ વસાવા એવું કહી રહ્યા છે કે કેટલાક દિવસોમાં અહીંયા કોંગ્રેસના નેતાઓ એવો ભ્રમ ફેલાવે છે, એવો પ્રચાર કરે છે કે ચૈતરભાઈ વસાવાના અમે સાથે જ છીએ અને સાથે જ રહેવાના. તો એવા કોંગ્રેસના સારા લોકોને હું એટલું જ કહેવા માંગુ છું કે દૂરથી પાળી પર બેસીને જોયા મત કરો અને દૂરથી વાડ પર બેસીને જોયા મત કરો, અમારી સાથે આવી જાઓ, સ્ટેજ ઉપર આવો. તો મિત્રો આના વિશે તમારું શું કહેવું છે તે તમે જરૂરથી કોમેન્ટ કરજો. અને જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો, જેના લીધે આપણા જે પણ વિડીયો આવે તેની પૂરતી માહિતી તમને મળતી રહે.